दाहोद जिले के गुरु गोविंद तालुका के लिमड़ी गांव स्थित सुभाष चौक पर भाजपा कार्यकर्ताओं ने पश्चिम बंगाल में पार्टी की जीत पर विजय उत्सव मनाया। 130 लिमड़ी विधानसभा के विधायक महेश भूरिया की अगुवाई में कार्यकर्ताओं ने आतिशबाजी की और एक दूसरे को मिठाई खिलाकर मुंह मीठा करवाया। कार्यक्रम में सुभाष चंद्र बोस की प्रतिमा पर माल्यार्पण कर उन्हें नमन किया गया। विधायक महेश भूरिया ने कहा कि कई दशकों से पश्चिम बंगाल में कई राष्ट्रीय पार्टियों का शासन रहा, लेकिन अब प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में विकास की गति को बल मिला है। गुजरात के सपूत नरेंद्र मोदी का डंका आज देश विदेश में बज रहा है। अब पश्चिम बंगाल में भी उनका डंका बजा है। उन्होंने कहा कि पश्चिम बंगाल में भाजपा ने स्पष्ट और प्रचंड बहुमत से जीत हासिल की है। इस जीत की खुशी में पूरे दाहोद जिले में छोटे बड़े सभी कार्यकर्ता विजय उत्सव मना रहे हैं। लिमड़ी में आयोजित कार्यक्रम में बड़ी संख्या में भाजपा कार्यकर्ता और स्थानीय लोग शामिल हुए। पूरे सर्किल पर भाजपा का माहौल रहा। देशना यशस्वी और लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी साहेब, देशना गृह और सहकारिता मंत्री एवं अमरा अमित भाई शाह साहेब और देशना राष्ट्रीय अध्यक्ष नितिन नबीन साहेब वडपण हेठळ आज पश्चिम बंगाल, आसाम और पोंडिचेरीનું જે પરિણામ આવ્યું છે એ ऐतिहासिक 2047ના ન્યૂ ભારતના નિર્માણ માટે મોદી સાહેબનો જે સંકલ્પ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાહેબનો સંકલ્પ છે, એ સંકલ્પ પાર કરવા માટેનું વિઝન છે એ આજે અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અથાગ પ્રયત્નોથી પશ્ચિમ બંગાળની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે। એ જ રીતે આસામની અંદર અને પોંડિચેરીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો આજે સારો પરિણામ પ્રાપ્ત કરી અને અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાહેબ અને ત્રણેય રાજ્યના અમારા બધા પાયાના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ અથાગ પ્રયત્નો કરી ત્રણેય રાજ્યની અંદર સરકાર બનાવી છે। એ બદલ અમારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય નીતિન નબીન સાહેબને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા કાર્યકર્તાઓ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને સંગઠનની મોટી ટીમ 130 દાહોદ વિધાનસભાની અંદર આજે ખુશી વ્યક્ત કરેલી છે। ફટાકડા ફોડી બધાની મીઠાઈ ખવડાવેલ છે અને અમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। ભારત માતા કી જય।